लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचंद्रम शरणं प्रपद्ये। नमस्कार, હું બંસી, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત મારા રામ। અવધપુરીના આંગણે રૂડો અવસર આવ્યો છે અને વિશ્વભરના રામ ભક્તો થનગની રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે 22 જાન્યુઆરી કે જ્યારે રામલલ્લા ભવ્યાતિ ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે। સોને મઢેલા એ દ્વાર નાગર શૈલીમાં બનેલી દિવાલો હવે રામમય બની ગઈ છે। અવધપુરીમાં પહોંચી રહેલો લોકોનો પ્રવાહ જાણે કે ત્રેતા યુગની યાદ કરાવતો હોય તેવું લાગી રહ્યું છે। સંદેશ ન્યૂઝની ટીમ આપને અયોધ્યા નગરીની પડે પડની અપડેટ આપી રહ્યું છે। ત્યારે આજે અમારા સ્પેશિયલ રિપોર્ટમાં જાણીએ કેવો છે લોકોનો ઉત્સાહ। गंगा बड़ी न गोदावरी, तीर्थ बड़ो न प्रयाग, सबसे बड़ी अयोध्या नगरी जहां राम लियो अवतार। સરયુના તટે આવેલી અયોધ્યા નગરીમાં આજે ઉમંગ ઉત્સાહ અને અનેરો આનંદ છવાયેલો છે અને એનું કારણ છે 22 જાન્યુઆરીના દિવસે 500 વર્ષના અજ્ઞાતવાસ બાદ રામલલ્લા ભવ્યતા ભવ્ય મંદિરમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે। આ ભવ્યતા ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે એક તસવીર સામે આવી છે જે રામલલ્લાના એ સુવર્ણકાળની યાદ અપાવે છે અને એ તસવીર છે રામ મંદિરના સુવર્ણ જડિત દ્વારની। રામ મંદિરમાં 46 દરવાજા લગાવવાના છે, જેમાંથી 14 દરવાજા લાગી ગયા છે અને એ પણ સોના જડિત। 42 દરવાજાઓને 100 કિલો સોનાથી કોટેડ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી પગથિયાની નજીકના 4 દરવાજા પર સોનાનું કોટિંગ નહીં હોય। આ દરવાજા મહારાષ્ટ્રના સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે। હૈદરાબાદના કારીગરોએ આના પર કોતરણીનું કામ કર્યું છે। સુવર્ણ જડિત દરવાજાઓ પર પહેલા તાંબાનું પડ લગાવવામાં આવ્યું, ત્યારબાદ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો। તો વળી રામલલ્લાનું સિંહાસન પણ સોનાનું બનેલું છે અને રામ મંદિરનું શિખર પણ સોનાનું બનશે, પરંતુ આ કામ પ્રાણ પ્રતિષ્ઠા પછી કરવામાં આવશે। રામલલ્લાના મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી ખૂબ નજીક આવી ગઈ છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કાર્યક્રમ અંગે જણાવતા કહ્યું કે निर्धारित किया है। कर्मकांड की संपूर्ण विधि वाराणसी के लक्ष्मीकांत दीक्षित जी, ये दोनों अपने अपने विषय के मूर्धन्य लोग हैं। प्राण प्रतिष्ठा की पूजन विधि कल 16 जनवरी से प्रारंभ हो जाएगी। पूजन विधि के लगभग सभी कार्य 21 जनवरी तक चलेंगे। 22 जनवरी को प्राण प्रतिष्ठा के लिए जो न्यूनतम आवश्यक पूजन विधि है वो होगी। हमारे अनुमान से 150 किलो से 200 किलो के बीच में उसका वजन होगा। खड़ी प्रतिमा 5 वर्ष का बालक का स्वरूप, जनवरी को प्रतिमा गर्भगृह में अपने आसन पर खड़ी कर दी जाएगी। અયોધ્યા નગરી તો રામલલ્લાના સ્વાગતમાં સજી ધજીને તૈયાર થઈ ગઈ અને અયોધ્યાવાસીઓ પણ પવિત્ર દિવસની રાહ જોઈ રહ્યા છે, પરંતુ પ્રભુ શ્રી રામના ભાર્યા ભગવતી સીતા મૈયાના પિયરમાં અનેરો આનંદ છવાયો છે અને આનંદના ભાગરૂપે જ બિહારના જનકપુરીથી અનેક ટ્રકમાં માં સીતાનું કરિયાવર અયોધ્યા પહોંચ્યું છે। અનેક કિલો પ્રસાદ, પ્રભુના વાઘા અને ચાંદીના વાસણો સહિત ભવ્ય રામ મંદિર અને તેના ભક્તો માટે અનેક વસ્તુઓ અવધપુરી પહોંચી છે। સંદેશ ન્યૂઝની ટીમે જનકપુરીથી આવેલા માતા સીતાના પિયરિયા સાથે વાત કરી હતી। ભગવાન રામના સાસરી પક્ષ એટલે કે જનકપુરીથી અહીંયા સામાન આવ્યો છે। એ સામાન નથી, પરંતુ પ્રભુ શ્રી રામ માટેનું એક કરિયાવર છે એવું પણ કહેવા છે। માતા સીતાજીને જનકપુરમાં પ્રભુ શ્રી રામ જ્યારે સ્વયંવરમાં જ્યારે પહોંચ્યા હતા ત્યારે ધનુષ
એમને જ્યારે વાળ્યું હતું એ પણ આપણને ખબર છે. ત્યારબાદ પ્રભુ શ્રી રામની જાન જે છે તે 6 મહિના સુધી જનકપુરમાં રોકાઈ હતી અને ત્યારબાદ જ્યારે અહીંયા અવધમાં આવે છે તો કઈ એમના માટે કનક મહેલ પણ બનાવ્યો હતો અને ત્યારબાદના આજે આ દ્રશ્યો તમે જુઓ છો એટલા જ ભાવ સાથે નેપાળની ધરતીથી જનકપુરથી પ્રભુ શ્રી રામ માટે આ કરિયાવરના ભાગરૂપે અહીંયા માલ સામાન પહોંચ્યો છે. મારી સાથે जनकपुर જ આવેલા એક महंत પણ છે, એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરું. महंत जी, आपका नाम क्या है? महंत दिनेश दास जी महाराज, सीतामढ़ी धाम. हम लोग पुनौरा जानकी जन्मभूमि के संदेश लेकर के आए हैं वहाँ से, जो कि किशोरी संदेश में किशोरी जी के लिए पूरा भूषण है, चौका का बर्तन है, कलश है, गगरा है और भगवान के लिए जनेऊ है, चांदी का उनके पात्र है, बर्तन है, सभी सामान लेकर के हम लोग वहाँ से आए हैं. भगवान के लिए चरण पादुका है, किशोरी जी के लिए चांदी का डरकस है, हाथ का कंगन है, पैर का पैजनिया है, भगवान के लिए हाथ के बल्ला है, धनुष है, बाण है. ये सब टोटल सामान हम लोग मिथिला से लेकर के आए, सीतामढ़ी जानकी जन्मभूमि से. पुनौरा जानकी जन्मभूमि आपको सीतामढ़ी में पड़ती है इंडिया में, और नेपाल में पालन पोषण हुआ किशोर जी का. तो हम लोग जानकी जन्मभूमि से यह सब सामान लेकर के पुनौरा धाम से टोटल सीतामढ़ी के नगरवासी मिलकर के हर गांव से सब सहयोग करके यह सामान 16,500 दौरा आया है. इसमें तो त्रेता युग वाला क्या फीलिंग अभी आ रही है आपको प्रभु राम के? त्रेता युग में जो हमारे श्री जनक जी महाराज ने एक मणि के बदले में इतना मणि दिए, कोई मणि पर्वत बन गया. हम लोग तो इतना भार भेजे कि यहाँ रखने के लिए अयोध्या में दौर नहीं है. यहाँ के बंदर लोग भी ललायत हैं, खाने के लिए बंदर लोग भी खा रहे हैं. यहाँ हम लोग इतना भार दे दिए कि जो भार न सह पावे, इतना भारी पड़ गए. हम लोग मिथिलावासी भारी पड़ गए अयोध्यावासी के लिए. एक દીકરી ને જ્યારે પોતાના પિયરમાંથી સાસરે વળાવતા હોય છે ત્યારે મા બાપના મનમાં જે ભાવ હોય છે એ જ ભાવ અત્યારે જનકપુર વાસીઓમાં છે અને એ જ ભાવ સાથે આખા લોકો જે છે લગભગ 2000 લોકો છે અને 16,000 થી પણ વધારે આ વસ્તુઓ છે જે અહીંયા લઈને પહોંચ્યા છે. जय श्री राम, जय श्री राम. कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है, बहुत खुशी आनंदी लग रहा है हमको. यहाँ आए बहुत अच्छा लग रहा था. सीतामढ़ी से आए, पुनौरा धाम से आए हैं. बार खुशी मिला इतना काम करने के लिए, सीता माता के लिए, राम जी के लिए. बहुत आनंद मिल गया. सीता माँ के लिए भार लेके आए हैं, बहुत हमको खुशहाली मिल रहा है. बहुत अच्छा लग रहा है. सीता माता जानकी तो हमारी बहन है, तो हम अपने मेहमान के घर आए हैं सौगात लेकर. बस यही खुशी है कि उनके गृह प्रवेश में अपने तरफ से जो सामान हो वो दे. इतना भाव है जिसका कोई हिसाब नहीं है, क्या वर्णन करें. जितना भी सारा सामान होता है A to Z है, गैस चूल्हा से लेकर जेवर, चरण पादुका राम जी के लिए, मतलब जितना सारा सामान है, ट्रंक भरा हुआ, फुलहा बर्तन वगैरह, इसमें खाजा, लड्डू, मिठाई, जितना गेहूं, धान भी है, पान भी है, मखान भी है. हमें बहुत ही गर्व महसूस हो रहा है, हम राम जी के लिए कुछ कर पा रहे हैं इसलिए. और बस जय जय श्री राम. जय श्री राम. हम लोग जगत जननी माँ जानकी की जन्मभूमि से हैं, पुनौरा धाम. और जब हमारे यहाँ ये प्रथा है कि जब हमारे बेटी का गृह प्रवेश होता है तो वहाँ से ससुराल पक्ष से उनके घर के सारे सामान की व्यवस्था उनके मैके से की जाती है और वो उनके ससुराल सारा भेजा जाता है, खाने पीने से लेकर के सारी चीजें, पक्का सामान भी और कच्चा भी, रॉ मटेरियल भी. तो हम उस परंपरा का निर्वहन करते हुए आपके इस नगरी अयोध्या धाम आए हैं. श्री रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे श्री गुरुम परंपराम. जहाँ सीता वहाँ राम और जहाँ राम वहाँ सीता. भगवान पुरुषोत्तम श्री रामलला सरकार के हृदय में विराजमान करने वाली माँ भगवती सीता जी हैं, जो आज जनकपुर से भगवान श्री रामलला के प्राण प्रतिष्ठा के शुभ अवसर पे बहुत दूर दूर से हर सामान आ रहा है. यह उत्सव है, वह लालसा है. राम राज बैठे त्रिलोका हर्षित भये गए सबसों का. 500 वर्षों के बाद जो हमारे साधु संत, जो हमारे कार सेवकों ने राम मंदिर के लिए गोली खाए थे, भगवान श्री राम के चरणों में बलिदान दिए थे, वही आज देर है कि भव्य राम मंदिर का निर्माण हो रहा है.
और यही कार्यशाला है, यही कार सेवक पूरम है। जो हमारे कार सेवकों ने गोली खाए थे वही यार कार्यशाला बना हुआ है। पत्थर वहाँ रखे गए, भगवान श्री राम जन्मभूमि का जो मंदिर का है वहाँ मॉडल रखे गए हैं। देश दुनिया के लोग आ रहे हैं, दर्शन कर रहे हैं। तो आपके चैनल के माध्यम से यही कहना चाहता हूँ कि आज भगवान मेरे प्रभु राम अवध में आ रहे हैं और अवध रंग बिरंगों से अयोध्या राममय है। माता सीताનું પિયર હોય કે અવધપુરી, અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર જય શ્રી રામની ગૂંજ ગાજી રહી છે। દેશભરમાં અનેક રામ ભક્તો અને કલાકારો અયોધ્યા પહોંચી રહ્યા છે। આવી જ એક મહિલા કલાકારોની મંડળી સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી છે। केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम। हाँ, हम लोग का शूट है यहाँ पे। शूट है, किस बात का शूट है? वो तो रामायण का है। रामायण का जी। और आप उसमें क्या पात्र? राम भक्ति का भजन है। राम भक्ति का भजन। राम भक्ति में मस्त होने वाला है। जी, बहुत बढ़िया, बहुत। અયોધ્યા નગરી તો રામમય બની ગઈ છે, પણ એમાં ગુજરાતીઓ પાછળ રહે એવું ના ચાલે। ત્યારે ગુજરાતથી અયોધ્યા પહોંચેલા રામ ભક્તો વિવિધ જવાબદારીઓ લઈ રામલલ્લાના અવસરને રૂડો બનાવી રહ્યા છે। ગુજરાતથી અયોધ્યા પહોંચેલા એક ગ્રુપે સંતો અને મહંતોના ભોજનની જવાબદારી લીધી છે, જેને લઈ ગુજરાતી રસોઈયાઓ દ્વારા લાડુ અને પ્રસાદ બનાવાઈ રહ્યો છે। પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું, મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું। આ મારા હૃદયમાં રામને બિરાજમાન કરવા માટે સંદેશ ન્યૂઝની ટીમ પણ અત્યારે અયોધ્યાની નગરી પર છે અને આ ધરતી છે જ્યાં પ્રભુ રામ ઠુમક ઠુમક ચાલ્યા હતા। આ એ જ ધરતી છે જેના પર આ એ સરયુ ઘાટ પર પ્રભુ શ્રી રામના પગ પખાડ્યા હતા। આ ધરતી છે દેવોની, આ ધરતી છે સંસ્કૃતિની, આ ધરતી છે હિન્દુસ્તાનની વિરાસતની અને એટલા જ માટે અહીંયા ગુજરાતની ધરતીથી પણ થોડી ખુશ્બુ અહીંયા આવી છે અને ખુશ્બુ છે ભોજન સ્વરૂપે, કારણ કે સાધુ સંતો જ્યારે આ 22 તારીખના કાર્યક્રમમાં હાજર રહેવા માટે જ્યારે અહીંયા આવશે તો એમના માટે સુંદર મજાનું ભોજન તૈયાર થઈ રહ્યું છે। અહીંયા અયોધ્યા નગરીમાં જ ગુજરાતથી આવેલા લોકો છે જેઓ પ્રભુ રામની ધૂન સાથે સરસ મજાના લાડુ બનાવી રહ્યા છે। તમે એમને જોઈ શકો છો કેવી રીતે લાડુ બનાવે છે બહેનો। આ ગુજરાતથી જ આવેલી છે બહેનો। જય શ્રી રામ, જય શ્રી રામની ધૂન એમના ચહેરા પર છે, મુખારવિંદ પર એ સ્મિત છે, સ્માઇલ છે અને પ્રભુ રામ માટેનો એવો જ ભાવ છે। અને ભાવ કેમ ન હોય, કારણ કે આ ખિસકોલીની જેમ જે પ્રભુની સેવાનો જે મોકો છે, કહેવાય છે કે આપણને બધાને ખબર છે કે રામાયણમાં ખિસકોલીનું એક સરસ મજાનું એક પાત્ર છે, એમાં એની વાત થઈ છે કે પ્રભુ રામના જ્યારે રામ સેતુના કાર્યક્રમમાં ખિસકોલી સમુદ્રના પાણીમાં આળોટીને ફરી રેત લઈ આવે છે અને ત્યાં જઈને પાછી ઠાલવે છે। એ ભાવ એ ખિસકોલીનો હતો અને એ જ ભાવ આપણા સૌનો છે, કારણ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી હું થાઉં અને પ્રભુ તારા ચરણોમાં હું ધરાઈ જાઉં। આ જ વાત સાથે ગુજરાતની આ ખુશ્બુ, ગુજરાતના લોકો અહીંયા આવીને સરસ મજાનું ભોજન તૈયાર કરી રહ્યા છે સાધુ મહાત્માઓ માટે। જય શ્રી રામના નાદ લાગી રહ્યા છે અને સવાર અહીંયા શાનદાર છે। એટલા માટે શાનદાર છે કારણ કે પ્રભુ રામ માટેનો આ પ્રસાદ છે। જે સંતો આરોગશે, જે લોકો આરોગશે, જે રામ ભક્તો આરોગશે એને પણ રામના ચરણોમાં ધરતા એવા ભાવ સાથે રાજુભાઈ ને એમની આખી આ ટીમ જે છે સવારથી કામે લાગેલી છે। 2 દિવસથી લગાતાર લોકો તૈયારી કરી રહ્યા છે। રાજુભાઈ સાથે વાતચીત કરીએ, કેવી રીતનું આયોજન છે, કેટલા લોકોને તમે આ પ્રસાદ આપવાના છો? રાજુભાઈ, આ અમારો મહાપ્રસાદ જે લાડુ બનવાના છે, જે પેકેટ બનાવવાના છે એના માટેના લાડુ બને છે અત્યારે, અને લગભગ 20,000 અમારા પેકેટ બનાવવાના છે। બધા પેકેટો માટે અત્યારે તૈયારી ચાલે છે અને એક સાઈડમાં આપણે જમવાનું પણ આજે ચાલુ થઈ ગયું છે સરસ। એમાં જે અમારે ભગવા સેના તરફથી ટોટલ આયોજન રાખેલો છે, એમાં અમારા કમલભાઈ રાવળ સાહેબ અને બધું ટોટલ રેવાથી લઈને જમવાથી લઈને બધી આયોજન એમના તરફથી છે આખું। કેવી મજા આવે છે એટલે સાહેબ જે જોરદાર મજા આવી ગઈ। ગુજરાતી અહીંયા આવ્યા છે ને, અમને એવો આનંદ લાગે છે અમે ગુજરાતથી જ બેઠા છીએ છે અને એટલી તપોભૂમિ ઉપર અમારો જે અહીંયા આવ્યા છે, અમે કોઈ સારા કર્મો કર્યા છે। આ મારી જે પૂરી આખી ટીમ આવી છે એમનો પણ બહુ સરસ અહીંયા મહેનતણું છે અને બધોનો ભાગ છે કે અમને આ સેવાનો મોકો મળ્યો છે। એ અમારા માટે ખૂબ ખૂબ અમારે જેટલું અમે એટલી ખુશી માની છે એટલી અમારી માટે ઓછી છે અને ભગવાન શ્રીની કૃપા છે અમારા ઉપર કે અમને આ બધો મોકાનો તક આપ્યો છે। કારણ કે નસીબદાર લોકો હોય છે, એમને આ શુભ ઘડીમાં ભાગીદારી થવાનો મોકો મળતો હોય છે અને આ જ ભાવ સાથે આ લોકો પણ અહીંયા કામ કરી રહ્યા છે। ભગવા સેના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, પરંતુ રાજુભાઈ ને એમની આખી આ ટીમ સવાર સાંજ દિવસ રાત જોયા વગર છેલ્લા 2 દિવસથી લગાતાર આ કામ કરી રહ્યા છે। અવધપુરીમાં ન માત્ર ગુજરાતીઓ પણ રાજસ્થાનીઓ પણ મન મૂકીને રામલલ્લાની ભક્તિમાં લીન થયા છે। રાજસ્થાનથી આવેલા ભક્તોના જૂથે
સંતોના સ્વાગતની જવાબદારી સ્વીકારી છે. 1990 અને 92માં કાર સેવા કરેલા ભક્તોએ આજે રામલલ્લાના ભવ્યાતિ ભવ્ય મંદિર विराजमानની अनेरी खुशी व्यक्त करी हती. आज बड़ा सौभाग्य का विषय है कि राजस्थान के सूरवीरों की धरती से जोधपुर संभाग से जालोर जिले से हम सभी कार सेवक आज राम जन्मभूमि के प्रतिष्ठा महोत्सव निमित्त और संतों के स्वागत व्यवस्था में हम लोगों को ये अवसर मिला है. ये हमारा बड़ा सौभाग्य है. हमारा पूर्व का कोई प्रारब्ध का कोई सौभाग्य है, कर्म है कि इस निमित्त आज हमें यहाँ आने का अवसर मिला है. इसमें से अधिकतर 1990 और 92 की कार सेवा में कार सेवक भी रहे हैं. उस समय यानी कि हमने बंदूक की गोलियों से भी हमारे मन में कोई डर नहीं था और आज तो इस हर्षोल्लास के वायुमंडल में ये सौभाग्य प्राप्त हुआ है. अबे अयोध्या जानो है, अबे अयोध्या जानो है. मनीष पुरोहित, संदेश न्यूज, अयोध्या.